પ્રશ્નોની વણઝાર લઈને તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે હું ભારતના કેટલાક ઐતિહાસિક સ્થાપત્યો અને શોધકો વિશે પ્રશ્ન પૂછવા માંગુ છું. ગુજરાતની કઈ વાવને ઈસવીસન 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે અને તેનું ચિત્ર સોની નવી ચલણી નોટ પર અંકિત થયેલ છે? જેઠાભાઈની વાવ. ના. ઓડિયન્સમાંથી કોઈ બોલો. સાચો જવાબ છે રાણીની વાવ. શું તમને ખબર છે દક્ષિણ ભારતમાં મંદિરો કરતાં સૌથી વધારે મહત્વ કોને આપવામાં આવે છે? મંદિરોની બહારના ચપ્પલોને. ના રે ના, તારો જવાબ ખોટો છે. સાચો જવાબ છે ગોપુરમ, મંદિરોની બહારના દરવાજાને. 2 + 2 = 4, 2 - 2 = 0, 8 / 2 = 4. હવે મારો પ્રશ્ન એ છે કે ગણિતશાસ્ત્રના પિતા અને શૂન્યના શોધક કોણ છે? સેન્ટા ક્લોઝ. સાચો જવાબ છે આર્યભટ્ટ. થેન્ક યુ. કથા મિષ્ટી એવं ગરમ સરસ. ઓહો રસગુલ્લા, તમે બાંગ્લાર કથા બોલછા. હવે તું આ કઈ નવી ભાષા બોલે છે? તને ખબર નહીં પડી? હું બંગાળી બોલું છું. હે, તને બંગાળી પણ આવડે છે? আচ্ছা, আমি ভালো বাঙালি, আমি ভালো રસગુલ્લા. બંગાળની બધી જ મીઠાઈઓની મીઠાશ જ કઈ જુદી છે. મિષ્ટી દહીં, સંદેશ, રસગુલ્લા, ચમચમ. આહાહા. આ બધી મીઠાઈની સાથે સાથે ત્યાંની ભાષા અને સંસ્કૃતિમાં પણ એટલી જ મીઠાશ જોવા મળે છે. સમગ્ર બંગાળની વાત કરીએ તો સૌપ્રથમ ત્યાંના મુખ્ય તહેવાર દુર્ગા પૂજા અને કાલી પૂજા છે, જેમાં જેવો ધ્વનિ ઉત્પન્ન કરી ત્યાંના રીતિ રિવાજોને પૂર્ણ કરવામાં આવે છે. અરે રે, તે તો બહુ માહિતી આપી દીધી. હવે હું તને એક પ્રશ્ન પૂછું. આપણા શાંતિ નિકેતનના સ્થાપક અને રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? તને ખબર છે? રવિન્દ્રનાથ ટાગોર. હા, તો હવે રવિન્દ્રનાથ ટાગોરનું પાત્ર રજૂ કરે છે ધોરણ 9 નો વિદ્યાર્થી વિશ્વમ પટેલ. Namaskar. It is very simple to be happy, but it is very difficult to be simple. Let your life lightly and dance on the edges of time, like your dew on the tip of a leaf. રવિન્દ્રનાથ ટાગોરજીએ સંદેશ આપ્યો છે કે આપણે નમ્ર બનવું જોઈએ. જ્યારે આપણે નમ્ર હોઈએ છીએ ત્યારે મહાનતાની સૌથી નજીક હોઈએ છીએ. હવે ધોરણ 4 ના વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે બંગાળી ડાન્સ. খুশি যত নারী